તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ વાયટી સ્ટુડિયો વિશે। હા મિત્રો, વાયટી સ્ટુડિયો યુટ્યુબની અંદર કઈ રીતે ચલાવવું અને તેના અંદરથી વ્યૂઝ અને વોચ ટાઈમ કઈ રીતે જોવો તે વિડીયોની આજે વાત કરવાના છીએ। અને તેની અંદર કેટલા કલાકો પૂરા થયા છે તે પણ તેની અંદર બતાવે છે। તો તેને કઈ રીતે ચલાવો તો તે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અમારા વિડીયો સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર આવી જાય। તો ચાલો મિત્રો, આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ। તો આવી જાઓ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર, અને આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર। સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે। ત્યાંથી સર્ચમાં જવાનું છે ને તમારે એક એપ્લિકેશન આવશે જેનું નામ છે વાયટી સ્ટુડિયો। તે અહીંયા તમારે સર્ચ કરીને ડાઉનલોડ કરવાનું છે। જે પહેલા નંબરનું એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે। પછી તે અમારે અહીંયા ઓપન કરવાનું છે ડાઉનલોડ કરીને। હવે તમારી અંદર આ ચેનલ જે હોય એ આવી રીતે ખુલી જશે। હવે તેની અંદર તમારે વીજ ટોટલ વીજ કઈ રીતે જોવા એ આજે આપણે બતાવીશું। તો પછી અહીંયા તમારે વીજ ઉપર ઓકે આપવાનું છે। ત્યાર પછી બીજી વાર ઓકે આપવાનું છે અહીંયા। હવે તમારે 7 દિવસના જોવા હોય તો 7 દિવસના, અને 28 દિવસના જોવા હોય તો 28 દિવસ, અને આવી રીતે ઘણા બધા છે। 90 દિવસના જોવા હોય તો 365 દિવસ છે આ મહિના, અલગ અલગ અંગ્રેજી મહિનામાં। અને તમારે જો બધા જ વીજ જોવા હોય એક જ સાથે કે કેટલા વીજ છે ચેનલ ઉપર, તેના માટે તમારે લાઈફ ટાઈમ ઉપર ઓકે આપવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા બતાવશે ટોટલ વીજ કે 5196 મારી ચેનલ ઉપર છે। તો આવી રીતે તમે વીજ જોઈ શકો છો। હવે આપણે વાત કરીએ વોચ ટાઈમની। તો વોચ ટાઈમ કુલ કેટલો થયો છે તે પણ જોવું હોય તો અહીંયા સાઈડમાં ઓકે આપવાનું છે। આવી રીતે કરશો એટલે વોચ ટાઈમનું ઓપ્શન આવશે, ત્યાં ઓકે આપવાનું છે। ત્યાર પછી તમારે વરે આવું 7 દિવસ, 28 દિવસ, 90 દિવસ આવી રીતે બતાવશે। પછી તમારે અહીંયા લાઈફ ટાઈમમાં જવાનું છે, કેમ કે આપણે બધા કુલ વિડીયોના વોચ ટાઈમ જોવાનો છે એટલા માટે। ત્યાર પછી આવો ઇન્ટરફેસ આવશે ને અહીંયા બતાવશે મારા ચેનલ ઉપર કુલ 38 કલાક છે મિત્રો। આવી રીતે હવે કેટલા માણસો જોવે છે ને કયા કયા માણસો જોવે છે એ પણ હું તમને બતાવું। હવે તમારા માણસો કેટલા વર્ષના જોવે છે એ પણ બતાવશે, તો એ આપણે જોઈએ। ત્યાં ઓકે આપવાનું છે એનાલિટિક્સમાં। ત્યાર પછી તમારે અહીંયા પહેલા નંબરના ઓપ્શન ઉપર ઓકે આપવાનું છે। ત્યાં કે તમારા જે સબસ્ક્રાઈબર છે એ કયા કયા વિડીયો જોવે છે એ અહીંયા બતાવશે। તો આવી રીતે તમારે બનાવવાના છે વિડીયો। પછી એવરેજ વીજ ઉપર ઓકે આપવાનું છે। ત્યાં તમને વીજ બતાવશે ને વોચ ટાઈમ બતાવશે ને, અને કેટલા સબસ્ક્રાઈબર આવ્યા 30 દિવસમાં તે બતાવશે। ત્યાં પછી કાઉન્ટ ઉપર ઓકે આપવાનું છે। હવે તમારે અહીંયા કે બ્રાઉઝરમાંથી કેટલા લોકો ક્લિક કરીને જોવે છે અને યુટ્યુબમાંથી ક્લિક કરીને કેટલા લોકો જોવે છે એ બતાવશે અહીંયા। ત્યાર પછી તમારે છેલ્લા ઓપ્શનમાં ઓકે આપવાનું છે। હવે આ ઓપ્શનમાં મિત્રો તમને બતાવશે કે કેટલા વર્ષના, કેટલી સાલના લોકો તમારા વિડીયો જોવે છે। તો 18 થી 24 સાલ, 13 થી 17 સાલ, તો મારા સૌથી વધારે જોતા હોય તો 18 થી 24 વર્ષના મિત્રો જોવે છે। પછી 35 થી 44 વર્ષના પણ જોવે છે, 7% છે। 45 થી 54% છે, 3.7% જોવે છે। પછી હવે મહિલાઓ કેટલી જોવે છે ને કેટલા પુરુષો જોવે છે એ પણ અહીંયા બતાવે છે જેન્ડરમાં। તો 92.8% જોવે છે મારા મેલ એટલે કે પુરુષો, અને 4.4% એટલે કે ફિમેલ એટલે કે સ્ત્રીઓ જોવે છે। ત્યાર પછી તમારે ઇન્ડિયાની અંદર જોવે છે અને બીજા દેશમાં પણ જોતું હોય એ પણ અહીંયા બતાવે છે। તો ઇન્ડિયાની અંદર મારું 87.3% બતાવે છે। પાકિસ્તાનની અંદર પણ 1.8% બતાવે છે। પછી અહીંયા ભાષા, કેટલી ભાષામાં વિડીયો જોવે છે જે આપણે યુટ્યુબની અંદર સેટિંગમાંથી કરેલી છે ગુજરાતી, તો તેનું અહીંયા 96% બતાવે છે। પછી જે ગુજરાતી છે એ 3.9 બતાવે છે। ઇંગ્લિશમાં 0.0 છે મિત્રો, કારણ કે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવીએ છીએ એટલે ઇંગ્લિશમાં ના આવે।
ત્યાર પછી સબસ્ક્રાઈબ કેટલા ટકા છે, નો સબસ્ક્રાઈબ કેટલા જણા જુએ છે. તો આ એવું મિત્રો બતાવે છે કે તમારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એ કેટલા જુએ છે, જે નથી સબસ્ક્રાઈબ કરેલું તે કેટલા જુએ છે તે બતાવે છે. અહીંયા જોઈ શકો છો મિત્રો. તો પછી અહીંયા સબસ્ક્રાઈબર કેટલા આવ્યા એ પણ બતાવશે મિત્રો, કે કુલ સબસ્ક્રાઈબર કેટલા છે. જેમ કે તમારા લાઈફ ટાઈમમાં કેટલા સબસ્ક્રાઈબર થયા છે તે જોવું હોય તે વોચ ટાઈમથી સાઈડમાં આવશે સબસ્ક્રાઈબર, ત્યાં ઓકે આપવાનું છે. ત્યાર પછી તમારે ફરીથી અહીંયા લાઈફ ટાઈમમાં ઓકે આપશો એટલે કે કુલ કેટલા સબસ્ક્રાઈબર છે એ બતાવશે. અહીંયા 170 થયા છે મિત્રો. આજે આ વિડીયોમાં આટલું જ. તો મળીએ એક નવા વિડીયો સાથે.